નિલેશ કુંભાણીના કાર્યાલયની રાતોરાત કાયાપલટ થઈ ગઈ। કુંભાણીની કોંગ્રેસ ઓફિસ હવે કોમ્પ્લેક્સ બનશે। જે ફાર્મ પર ઓફિસ હતી ત્યાં હવે કોમ્પ્લેક્સ બની રહ્યું છે। એક મહિના પહેલા ઓફિસના માલિકે જગ્યા વેચી દીધી હતી। આ જ ઓફિસથી નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું હતું। સુરતના નિલેશ કુંભાણીના જે કોંગ્રેસના કાર્યાલય છે તેની રાતોરાત કાયાપલટ થઈ ગઈ છે, કારણ કે આ ફાર્મ છે તે વેચી દેવામાં આવ્યું છે। થોડા દિવસ અગાઉ જ નિલેશ કુંભાણી દ્વારા આ જ સરદાર ફાર્મ પરથી તેમનું નામાંકિત ફોર્મ છે તે ભરવામાં આવ્યું હતું અને કલેક્ટર કચેરી ખાતે પહોંચાડવામાં આવ્યું હતું। જે બાદ ફોર્મ રદ થયું હતું ત્યારે અનેકવાર વિવાદ સર્જાયા હતા। ત્યારે આ જ કાર્યાલય પરથી સમગ્ર પ્રક્રિયા ચાલતી હતી। બાપા સીતારામ ગ્રુપ છે તેના તરફથી આ ફાર્મ વેચાતું લેવામાં આવ્યું છે। એટલે મહત્વના સવાલ એ છે કે જે નિલેશ કુંભાણી આ ફાર્મ પર બેસતા હતા અને આ ફાર્મ છે તે નિલેશ કુંભાણીનું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લોકો કહી રહ્યા હતા। વિધાનસભાનું ઇલેક્શન હતું ત્યારે વિધાનસભામાં પણ નિલેશ કુંભાણીનું જે આ કાર્યાલય હતું તે જોવા મળ્યું હતું। વર્ષોથી આ કાર્યાલય પર તેઓ કહેવાય કે કામ કરી રહ્યા હતા, લોકોની સેવા કરી રહ્યા હતા, પરંતુ રાતોરાત એક મહિના પહેલા જ નિલેશ કુંભાણી જે ઓફિસમાં બેસતા હતા તે ઓફિસને પણ વેચી દેવામાં આવી છે। એટલે અનેક સવાલો ઉભા થયા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।